હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા. અત્યારે દીદીની તબિયત એવી જ છે, બગડેલી જ છે, પણ જો આની કંઈ પણ જવાબદારી હશે તો બધું કોણ ભોગવશે? સરકાર જ તે ને. અને થશે તો કોણ જવાબદાર? રૂપાલા સાહેબ જવાબદાર કે પછી મોદી સાહેબ જવાબદાર કે પછી ક્ષત્રિય સમાજ જે બંધ છે, ચૂપ બેઠો છે કે એમની બેન દીકરી અત્યારે કેટલી હેરાન છે? 4 દિવસથી પાણી નથી પીતા, અન્ન નથી ખાતા, તબિયત વાળી ઘડીએ, અને એમના હસબન્ડ હેરાન છે, નાના નાના છોકરા. એમને કે એવું નથી કે એમના પોતાના માટે નીકળ્યા છે, બધા ક્ષત્રિય સમાજ માટે નીકળ્યા છે. અને આ એક સમાજની વાત નથી, આજ આપણા સમાજને કહી ગયો, ટિપ્પણી કરી ગયા રૂપાલાભાઈ, કાલ બીજા કોઈ સમાજને આંગળી ચીંધે. બધા સમાજમાં મા બેન બેટી તો હોય જ તે ને. તો એનું સન્માન જાળવવા માટે અહીંયા રેલી કાઢવામાં આવી હતી. અને જો સરકારશ્રીને એકલી માંગ છે કે આટલી હદ તમારી રૂપાલાભાઈને કહો પૂરી કરે. બરાબર, અમે આટલા રજવાડા આપ્યા, બધું આપ્યું, અને સહન આજ સુધી સહન જ કર્યું. હવે કેટલું સહન કરીએ? તો તમે આટલું એકવાર સહન કરી નાખો કે બસ એક ટિકિટ રદ કરી નાખો. અને દીદી જો આન ઉપર આજે છે ને 4 દિવસથી ઉપવાસ ઉપર છે ને, આજે તો તબિયત બહુ જ બગડી છે એમની, કારણ કે 4 દિવસથી પાણી વિના ને અન્ન વગર. અમારા દીદી 4 દીદી અન્નપ્રાશન લીધું નહોતું, એના કારણે એને ચક્કર આવ્યા. આજે અમારે રાજપૂત સમાજની મોટી રેલી હતી, તેમાં દીદી આવેદનપત્ર દેવા ગયા હતા, અને તે દરમિયાન દીદીને ચક્કર આવ્યા, દીદી પડી ગયા. અત્યારે સિવિલમાં ઇમરજન્સીમાં દાખલ છે, તેને બાટલા ચાલુ છે. તે પદ્મિનીબાવાળા અહીંયા સિવિલમાં ઇમરજન્સીમાં દાખલ કરેલ છે. આજે રાજપૂત સમાજની કરણી સેના રાજપૂત સમાજની એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. 4 દિવસથી એમને અન્નનો ત્યાગ કર્યો છે. એટલે સ્વાભાવિક છે કે એમના પાસે કંઈ તાકાત હોય નહીં, નબળાઈ હોય. એટલે એના માટે એમને ચાલીને પદયાત્રા આવતા હતા યાત્રામાં, રેલીમાં, તો અચાનક એમને ચક્કર આવ્યા પડી ગયા છે, અને અત્યારે દાખલ કર્યા છે. સમાજે જેટલો સાથ સહકાર આપ્યો એવો કાયમ સાથ સહકારે અને શાંતિથી આપણે રેલી કરી છે. અને હજી પણ આગળ જે કંઈ થશે એ અત્યારે કોઈ વાત ન કરે, કારણ કે સિવિલમાં અમે ઊભા છીએ, અને અમારા રાજપૂત સમાજના બધા સાથે જ છે. બસ આટલું કહેવું. બધાને જગ્યાએ કહે છે કે બહેનો હું તમારી સાથે છું, બહેનો હું તમારી સાથે છું, બહેનો તમે ચિઠ્ઠી લખશો ને ત્યારે હું તમને જવાબ આપીશ. તો અત્યારે આટલી બધી બહેનો, આટલી બધી માતાઓ બધા હેરાન થાય છે, તો એને કેમ નથી દેખાતું? એને કેમ કાંઈ સમજાતું નથી? આ બેન જે અત્યારે હોસ્પિટલની અંદર છે એ અમારા બેન છે. બહુમાળી ભવનથી અમે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છીએ, રૂપાલાભાઈનો વિરોધ કરી રહ્યા છીએ કે એની ટિકિટ ખાલી રદ કરી દો. આ બેન 4 દિવસથી અન્ન ત્યાગ કર્યો છે. તો અત્યારે મહારેલી હતી અમારે રાજકોટમાં, પણ એ મહારેલીમાં ચાલ્યા તો એ બેન પડી ગયા છે. પણ જો આ બેનને કાંઈ થશે તો હજી પ્રચંડ યુદ્ધ થશે, પ્રચંડ યુદ્ધ રૂપાલા સામે. અમે રૂપાલા સામે પ્રચંડ યુદ્ધ કરશું. હવે આટલી બહેનો જે જોઈને ત્યાં એ બહેનો પાછી આવશે બધી, જો અમારા બેનને કાંઈ થશે ને તો. અત્યારે ચક્કર આવ્યા છે અને પડી ગયા છે. તે 4 દિવસથી અન્ન ત્યાગ કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરી દો એના માટે. ટિકિટ રદ ના થાય તો એના પછી આગળની તમારી રણનીતિ એ આજે તમે જોઈ જ લીધી રેલીમાં બધાએ. એ 4 દિવસથી અન્ન અને એને પાણીનું આ છે ને ત્યાગ કર્યો તો 4 દિવસ થયા. અત્યારે આની એટલી બધી તકલીફ સુધી આવી ગયા, ત્યાં સુધી નરેન્દ્રભાઈને દેખાતું નથી. અત્યારે ક્યાં સૂતા છે? તો એ અમારી લડાઈ તો રૂપાલા સુધી જ હતી.